હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન્સ, લેક્ચર 7, બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. અને આ આપણો આ લેક્ચરનો આ ચેપ્ટરનો ત્રીજો લેક્ચર છે. આ આપણું યુનિટ 7 છે. તો આગલા લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ બેલેન્સિંગ છે એ આપણે જોયું. બે પ્રકારના બેલેન્સિંગ છે એ આપણે કરવા પડે છે. પેલું છે સ્ટેટિક બેલેન્સિંગ અને બીજું છે ડાયનામિક બેલેન્સિંગ. સ્ટેટિક બેલેન્સિંગ ની અંદર સ્ટેટિક ફોર્સિસ છે એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તેને આપણે તેનું રિઝલ્ટન્ટ ફોર્સ છે તે જનરેટ ન થાય અથવા તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો સમેશન છે એ 0 થાય તો તે સિસ્ટમ છે એ સ્ટેટિક બેલેન્સિંગમાં છે તેમ આપણે કહી શકીએ. અને ડાયનામિક બેલેન્સિંગ ની અંદર આપણે શું જોયું હતું કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો સમેશન છે એ 0 થવો જોઈએ એટલે કે સ્ટેટિક બેલેન્સ છે એ 0 થવું જોઈએ. પણ સાથે સાથે જે ડિસ્ટર્બિંગ કપલ છે તેને પણ આપણે નાબૂદ કરવી પડે અને તેને ડાયનામિક કપલને આપણે નાબૂદ કરી અને આપણે ડાયનામિક બેલેન્સિંગ પણ કરી શકીએ. તો સ્ટેટિક બેલેન્સિંગ અને ડાયનામિક બેલેન્સિંગનું આપણે અહીંયા એક્ઝામ્પલ આપણે એક એક લઈએ છીએ. જુઓ, પેલું આપણું એક્ઝામ્પલ છે કે બેલેન્સિંગ ઓફ સિંગલ રોટેટિંગ માસ વિથ સિંગલ માસ રોટેટિંગ ઇન ધ સેમ પ્લેન. જુઓ, આ એક રોટેટિંગ માસ છે અને તે એક સિસ્ટમની અંદર ફરે છે. તે m1 માસ છે અને તે લાઇન ઓફ એક્શન અથવા તો શાફ્ટથી r1 અંતરે તે છે અને તે ત્યાંથી ફરે છે. હવે તેના લીધે ઉત્પન્ન થતું જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તેને આપણે બેલેન્સ કરવું પડે. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ કેટલું હશે? આપણને ખબર છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય, બરાબર. પણ અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એટલે માસ ઇન્ટુ એની એંગ્યુલર વેલોસિટી એનો સ્ક્વેર ઇન્ટુ r એટલે કે જે ડિસ્ટન્સ પર તે ફરે છે. આ આપણા સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન છે. F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર છે તે એની એંગ્યુલર વેલોસિટી છે અને r છે એ જે એંગલ ઉપર તે જેટલા ડિસ્ટન્સ પર તે ફરે છે તે એનો રેડિયસ છે. તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું થશે? F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. હવે જે m1 માસ છે, આ m1 માસ છે તે સિસ્ટમની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે અને તેના લીધે ઉત્પન્ન થતો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તે રિઝલ્ટન્ટ ફોર્સિસ છે ક્રિએટ કરે છે. હવે આ રિઝલ્ટન્ટ ફોર્સિસને દૂર કરવા માટે તે જ પ્લેનમાં જુઓ, સિંગલ રોટેટિંગ માસ વિથ સિંગલ માસ એટલે કે જે માસ ફરે છે તેની સામે તે જ પ્લેનની અંદર તેટલો જ માસ છે એ આપણે મૂકશું તો સિસ્ટમ છે એ સ્ટેટિક બેલેન્સની અંદર આવશે. તો અહીંયા આપણે સિસ્ટમની સામે જ તેટલા જ માસનો m2 માસ છે, r2 ડિસ્ટન્સ છે, r1 અને r2 છે એ સરખા અંતરે હશે. r1 અને r2 સરખા હશે અને એના લીધે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ થયો છે, ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ થયો છે તે અહીંયા નાબૂદ થશે. કઈ રીતના થશે? હવે જુઓ, F is equal to m omega square r છે તો શું થશે? F1 is equal to થશે m1 omega square r1 અને F2 થશે m2 omega 2 r2. હવે સિસ્ટમ છે એ બેલેન્સમાં છે ક્યારે કહી શકાશે? કે જ્યારે F1 is equal to F2 થશે તો. અને આ થશે m1 r is equal to m2 r2 સોરી r1. એટલે ઓમેગા સ્ક્વેર છે એ સરખો હશે અને તેના લીધે તેને આપણે દૂર કરી નાખ્યો છે કારણ કે એ એક જ પ્લેનની અંદર છે અને એક જ શાફ્ટ ઉપર ફરે છે તેથી તેની એંગ્યુલર વેલોસિટી છે એ એંગ્યુલર વેલોસિટી સરખી હશે. એટલે ઓમેગા છે એ સરખો હોવાને લીધે આપણે અહીંયાથી દૂર કર્યો છે. તો આ ઇક્વેશન આપણે આ રીતના આપણે લખી શકીએ m1 r1 is equal to m2 r2 અથવા તો આપણે આને આમ પણ લખી શકીએ m1 r1 minus m2 r2 is equal to 0. જ્યારે તેનું સબટ્રેક્શન છે 0 થશે ત્યારે સિસ્ટમ સ્ટેટિક બેલેન્સમાં છે તેમ કહી શકાશે. અહીંયા સિસ્ટમ છે સ્ટેટિક બેલેન્સમાં છે. હવે જુઓ, અહીંયા આપણે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. બેલેન્સિંગ ઓફ સિંગલ રોટેટિંગ માસ વિથ ટુ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન. હવે ઘણી વખત સિસ્ટમ છે આ રીતના સમજો કે બે માસીસ સાથે ફરે છે. અહીંયા એક પેલો માસ છે m, બીજો માસ છે m, પણ બંને અલગ અલગ પ્લેનની અંદર છે, બરાબર. આનું પ્લેન છે એ અહીંયા છે
અને આ માસનું પ્લેન છે અહીંયા છે, એટલે બે અલગ અલગ પ્લેનની અંદર તે ફરે છે, જેથી કરીને અહીંયા તેટલા જ મૂલ્યનો માસ છે અને વિરુદ્ધ દિશામાં રાખવાનું અહીંયા શક્ય નથી. તો શું કરશું? તો પહેલા આપણે એક માસનું આપણે બેલેન્સિંગ છે એ આપણે કરશું. એક માસનું બેલેન્સિંગ આપણે કઈ રીતના કરશું? આપણે બે અલગ અલગ માસથી આપણે તેને બેલેન્સિંગ કરશું. હવે જુઓ, આ જે સિસ્ટમ છે તેની અંદર કપલ પણ જનરેટ થશે. કપલ કઈ રીતના જનરેટ થશે? આ માસ અને આ માસ બે સરખા મૂલ્યના છે અને સરખા મૂલ્યના અને સામે સામેના દિશામાં અમુક અંતર પર જ્યારે કોઈ પણ ફોર્સિસ છે લાગતા હોય તો એ કપલ જનરેટ કરશે. તો અહીંયા આ સિસ્ટમમાં કપલ પણ જનરેટ થાય છે, એટલે અહીંયા ડાયનામિક બેલેન્સિંગ પણ કરવું જરૂરી છે. એટલે આ સિંગલ માસને આપણે બે અલગ અલગ માસથી છે એ આપણે અહીંયા બેલેન્સ કરશું. તો આ એક માસને આપણે કઈ રીતના બેલેન્સ કરશું તે અહીંયા આપણે નીચેની ફિગરમાં આપણે લીધેલું છે. જુઓ, આ સિંગલ માસ છે, એ સિંગલ માસને બેલેન્સ કરવા માટે આપણે તેની વિરુદ્ધ દિશામાં બે અલગ અલગ પ્લેન પર બે માસીસ છે M1 અને M2 લીધેલા છે. બ્લેક કલરથી જે દેખાય છે તે બેલેન્સિંગ માસ છે અને જે બ્લુ કલરથી તમને ઉપર M લખેલો માસ છે તે માસ છે એ ડિસ્ટર્બિંગ માસ છે. તો આ બંને બેલેન્સિંગ માસથી M1 અને M2 જે M થી L1 અને L2 અંતરે, અને આ બંને માસ વચ્ચેનું અંતર છે L, અને R1 અને R2 ડિસ્ટન્સ છે એક્સિસ થી R1 R2 ડિસ્ટન્સ છે તે આપણે ફિક્સ કરેલા છે. હવે જ્યારે સિસ્ટમ છે એ રોટેટ થશે તો સિસ્ટમ રોટેટ થવાને લીધે અહીંયા બે પ્રકારના ફોર્સિસ છે જનરેટ થશે. પેલું છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને બીજું છે ડાયનામિકલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સને આપણે અહીંયા આને બેલેન્સ કરવા માટે બે કન્ડિશન છે. પેલી છે કે સિગ્મા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે 0 થવો જોઈએ અને સિગ્મા કપલ છે એ પણ 0 થવી જોઈએ. બરાબર. હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે કઈ રીતના જનરેટ થશે? જુઓ, આ સિસ્ટમની અંદર જે ડિસ્ટર્બિંગ માસ છે તેનો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપણે જો લઈએ તો Fc એને આપણે કહીએ. Fc થશે m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. જુઓ, r ડિસ્ટન્સ છે, એનું માસ છે m છે અને ઓમેગા સ્ક્વેર થી ઓમેગા થી એન્ગ્યુલર વેલોસિટી થી તે ફરે છે. F1 થશે m1 ઓમેગા સ્ક્વેર r1 અને F2 થશે m2 ઓમેગા સ્ક્વેર r2. હવે આ માસને આપણે બેલેન્સ કરવો છે. આ માસનું જે રિઝલ્ટન્ટ ક્રિએટ થાય છે તે આ બે માસથી આપણે નાબૂદ કરીએ છીએ. તો આ સૂત્ર થશે Fc F1 પ્લસ F2. બરાબર. હવે Fc છે m ઓમેગા સ્ક્વેર r F1 શું છે? m1 ઓમેગા સ્ક્વેર r1 પ્લસ m2 ઓમેગા સ્ક્વેર r2. Therefore આ થશે mr m1 r1 પ્લસ m2 r2. આને આપણે ઇક્વેશન 1 કહીએ. અને જ્યારે આ ઇક્વેશન 1 આ સાબિત થશે તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે સિસ્ટમ છે એ સ્ટેટિક બેલેન્સિંગ ની અંદર છે. બરાબર. હવે આ પહેલી કન્ડિશન છે આપણે ફૂલફિલ કરી. હવે સેકન્ડ કન્ડિશન જે છે એ સમેશન ઓફ કપલ છે એ 0 થવું જોઈએ. તો કઈ રીતના થશે? તો સિસ્ટમને ડાયનેમિકલી બેલેન્સ કરવા માટે ની આ પદ્ધતિ છે. જુઓ, આપણે સિસ્ટમ માટે શું કરશું કે આ જે P પોઈન્ટ છે એ P પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લઈએ. તો આપણું પેલું જે સ્ટેપ છે ટેકિંગ મોમેન્ટ એટ P. હવે P પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લેશું તો M1 ને લીધે જે ફોર્સ લાગે છે એ કેટલો હશે? તો એ થશે m1 ઓમેગા સ્ક્વેર r1 ઇન્ટુ l, કારણ કે આ l ડિસ્ટન્સ ઉપર છે, ઇઝ ઇક્વલ ટુ થશે આ બીજો ફોર્સ છે એની વિરુદ્ધ દિશામાં છે એટલે આ પ્લસ છે અને આ છે એ માઇનસ થશે એટલે આપણે ઇઝ ઇક્વલ ટુ ની પેલી બાજુ આપણે લઈએ છીએ. આ થશે m ઓમેગા સ્ક્વેર r ઇન્ટુ l2. બરાબર. આ સમજાઈ ગયું તમને? કારણ કે આ P પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લીધેલી છે
તો પેલો ફોર્સ છે એ m1 ને લીધે લાગે છે અને તે કેટલો છે m1 r1 ઓમેગા સ્ક્વેર અને તેનું અંતર છે l અને બીજો ફોર્સ છે તે વિરુદ્ધ દિશામાં છે આ પ્લેન થી આ બીજો ફોર્સ છે એ છે m into ઓમેગા સ્ક્વેર into r into l2 જુઓ l2 અંતર ઉપર તે p થી છે એટલે આ સૂત્રમાં શું થશે m1 r1 into l is equal to થશે m into r into l2 therefore આ થશે m1 r1 is equal to mr l2 divided by l અને આપણે કન્ડિશન 2 કહી દઈએ અને આપણે કન્ડિશન 2 કહીએ છીએ હવે જે રીતના આપણે p ઉપર આપણે મોમેન્ટ લીધી એ જ રીતના આપણે એક મોમેન્ટ લેશું ટેકિંગ મોમેન્ટ એટ અહીંયા q ઉપર આપણે લઈએ અહીંયા q પોઈન્ટ છે q પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લેશું તો શું થશે q પોઈન્ટ ઉપર મોમેન્ટ લેતા આપણને પેલો ફોર્સ છે એ છે m2 ને લીધે તો અહીંયા થશે m2 ઓમેગા સ્ક્વેર અને આ જે અંતર છે એ આ અંતર છે r2 અને ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ થશે આ જે બીજો ફોર્સ છે એના લીધે ઉત્પન્ન થતું જે મોમેન્ટ છે એ છે m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r ઇન્ટુ આ જે l1 ડિસ્ટન્સ છે એ l1 તો આ થશે m2 r2 ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ થશે m r ઇન્ટુ l1 therefore આ સૂત્ર થશે m2 r2 is equal to m r l1 divided by l જુઓ આ 2 અને આને આપણે કહીએ 3 તો આ 2 અને 3 જે ઇક્વેશન છે તે છે ડાયનામિકલી બેલેન્સ કરવા માટેના ઇક્વેશન્સ હવે આપણને આ લેન્થ ખબર હોય r ખબર હોય અને માસીસ ખબર હોય તો તમે કોઈ પણ સિસ્ટમને છે એ ડાયનામિકલી બેલેન્સ કરી શકો આ જ રીતના જે આ બીજું માસ છે તેને પણ આપણે બે રોટેટિંગ બે ડિફરન્ટ માસીસ થી આપણે બેલેન્સ કરી શકીએ ત્યારે આ આખી સિસ્ટમ છે તે ડાયનામિકલી બેલેન્સ છે તે કહી શકાય હવે આ ફર્સ્ટ ઇક્વેશન થી આપણે સ્ટેટિક બેલેન્સિંગ કર્યું અને આ 2 અને 3 ઇક્વેશન થી આપણે ડાયનામિક બેલેન્સ કર્યું તો આ એક્ઝામ્પલ ની અંદર આપણે સંપૂર્ણ સિસ્ટમને સ્ટેટિકલી અને ડાયનામિકલી બેલેન્સ કઈ રીતના કરી શકાય તે આપણે જોયું છે આઈ હોપ તમે આ વિડિયોની અંદર ટાઇપ્સ ઓફ બેલેન્સિંગ એક્ઝામ્પલ સાથે બરાબર સમજી ચૂક્યા હશો આપણા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા ટોપિક સાથે આપણે આવીશું ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ